ખરેખર આ માણસ હોય જા સમ પેલા બે નહીં આ માણસ હું જવાબ આલ્યો કરશનજી હા હું કર્યો તમારી સાયકલ હું નહીં લઈ લીધો અર્જનજી હો ઓ ખરેખર કરશનજી સાયકલ તો જોઉચી નહીં સાયકલ તો મળી જાય મળી જાય ઓવા સોચી મળી એમાં ખુશ થઈ ગયા લાગે એટલે મળી નહીં જાય પણ 5 વાગે મળી જાય આ સાયકલ મારી એમ એટલે આમ ફાઇનલ 5 વાગે મળી જવાય 5 વાગે તો ગમે તે થઈ જાય ને તો અહીં સાયકલ લઈને મારા ઘેર આલવા આવવું પડે અર્જનજી સાયકલ તો હું લઈ ગયો નહીં હાલવી શું કર્યો કયો એટલે મારે લેવી એ નહીં કરશનજી સાયકલ તો તમે લઈ જાઓ ને તો મારા ઘેર હેડતા અને એ ઉગાડા પગે આવવું પડે યાદ રાખજો આ હેડતા કરશનજી આવું વાત છોડ ગયો કરશનજી લઈ જાય ને તો કરશનજી ને આવવું પડે જે મારી સાયકલ લઈ ગયો હા એને હેડતું મારા ઘેર આવવું પડે અર્જનજી હું તો મજાક કરું તારી સાયકલ નહીં લીધી એટલે તો એ લીધી હોત આટલી ઘડી હાલ દીધી હોત કરશનજી પણ જે સાયકલ જે લઈ ગયો છે ને એ ખરેખર 5 વાગે હેડતો આવશે અને જોવું હોય તો તમે આવજો આપડા 5 વાગે આવી જજો 5 વાગે આવી જા ફાઇનલ લઈ જાઓ ફાઇનલ આવી જા આપણે તો લીધી ને એટલે આપણે કોઈ મોટી ચિંતા ખરી નહીં એ બધી વાત જવા દો લાવજો પાવડો લાવો હેડો પાવડો શું પડે છે પાવડો તો શિયાળી પાછળ પડે દોમાં જ હોય ખેતરમાં જ છે મારા પોણી વાળું છે અત્યારે જેમ કે 4 વાગે લાઈટ જતી રહે એટલે પછી 4:30 વાગે પછી સાયકલ ની વાટ જોઈને બેહવાનું છે અને પછી જવાનું છે સાયકલ લે અને હેડતા ખરેખર સાયકલ આવી જાય ને એટલી જ વાટ જોઈ રહ્યો છું આવી જા હતા એક વાર કરી હતી આવી જા સાયકલ જેને લીધી એને હગા ચાલ દેવી પડે છે વળી એટલે સાયકલ લઈ જવા વાળો જે લઈ ગયો છે ને એ હગા છે તો નહીં પણ હેડ તો ઉઘાડા પગે આવવું પડે એને ખબર નહીં હજી ઉગાડા પગે તાણ તો એવું કોક કર્યું તો આપવું પડે એનું વળી હું આવવું જ પડે પાવડો શું પડે કયો પાવડો શેળી પડે લઈ જાઓ અને દોમું આડું કરતા જજો સીધું એ તો કેટલા પાવડો કાલે મળ્યા પાછો પણ દોમું સીધું કરતા જજો હારો મારે આ પોણી પોકાળવું સર્જન હારો પાવડો કાલે મળ્યા હો વાંધો નહીં હા ખરેખર આ સાયકલ વાળાની સાયકલ નું મારો વાહ નીકળી જવાનું વચમાં વગણ કોમનું બધું કામ થઈ ગયું હશે પણ આજે થોડું લેટ થઈ ગયું છે એટલે પહેલા તો મંદિર જ વાળું આવે બીજું આપણે કોઈ ધંધો નહીં આજે રવિવાર છે વાર સારું છે બધું સારું છે મંદિર વાળી દઈએ પેલા ખરેખર ગામમાં અમુકોને તો સેવા તો પ્રોબ્લેમ આવી ગઈ છે એકને વળી અર્જન્ટીને વળી સાયકલ જતી રહી છે એને તો આજે કાલનો વાયદો છે એના પેલા ભાઈ આયા છે ઈઓને કોક લઈ ગયું છે પેલું તગારું મારે તો કેટલા જણાનું જોવાનું છે અરે ખર આજે કોઈ આવે બધાને જોઈ જ નાખવું છે અરે એક તો મુળાજી ગજબ થઈ ગયું છે ગજબ યાર અલે હું થઈ ગયું વળી તમારે અલે મારે કલ્ટી લાવી છે હું તો હરકન આવી જોવરાવું પડે મારે તો કેમને લઈને નુકસાન પડે યાર મારે અલ્યા મૂર્ખા પણ થોડું રાગે બોલ કે હું ગજબ થઈ ગયો આ હું કહી તો મને મારા બીપી લો થઈ જાય મારા મનમાં એમ થઈ ગયું કે તારા ઘેર કોક બીમાર થઈ ગયું છે અરે કોમ પડી ગયું એટલે મારે આબુ પડે ના આવત હું કશો વાંધો નહીં તાર કલ્ટી નું એટલે તમારા વગર છે ને મેળ આવે એવું નહીં પાછો એટલે કલ્ટી લેવા દવાની છે ઓહો એટલે દોઢ નાખવો પડે દોઢ એવો નાખ્યાલું કે હો વર થાય ને કલ્ટી ને તોય એને ગેળપણ નહીં આવે કે એને કલર નહીં જાય એ મુળાજી તમે 1.5 લાખ ફૂટ લ્યો પણ પેલા મારજો જો અલ્યા મારે તો કેટલા જણા જોવાનું હોય આવે પછી જોવું પેલા ભાઈ આપણો કેસ ફાઇનલ કરજો પેલા તમે બધોનો કેસ ફાઇનલ થઈ જાય પેલા મારજો છે યાર મારા પેલી ડોહી ઘેર પાડી ખોવાઈ ગઈ પાડી ખોવાઈ ગઈ પાટીયું લોકો પાટીઓ અલ્યા તમે છો યાર પાટિયા માટે તો ના દોરાવાનું એ પાટીયું ખોવાનું છે એ પાડીએ રોજ બંધ મારે તો પાટી શું કરું કો ખરેખર અમુક તમારું હું કેવું મારે અમુક પાટિયાથી મારા દે પાટિયું જીવ તો હારું એમ કહું છું હું તો મુળાજી આ પાટીયા જોરા આવતો તો મને શરમ આવે છે પણ મારે 160 પાટીયા ખોવાનો કો નવતો તાણે આવું પણ મારો હોય અલ્યા પણ પાટિયું તો 160 પાટીઓ ખોવાઈ ગયો ઓ નવતો તાણે કા તો તમને કાયદેસર મને એવું લાગે છે કે મને એવું દેખાય છે કે તમને કરશનજી ડોહી નળે છે કશી ડોહી કારણ કે તમારા એના બાજુમાં ઘર છે કદાચ જો રે પાટીઓ લઈ જાય તો ડોહી તે ના ના યાર ડોહી કો નાળા નળે ના પણ પાટીઓ લઈ જઈને હંતાળી દે એક તો આજે તો મારો ખોટો ટાઈમ નહીં બગાડો યાર તમારો પાટિયા કરશે ને ઘરમાં પડ્યો છે એ તમને ખબર છે બોય ખબર અરે મને ખબર છે તમારે શું કરવાનું ખરો જઈને ખાલી કરશે ને ઘરનું તાળું તોડવાનું છે બધા પાટિયા ઘરમાં છે અલ્યા હું તો કાલનો કંટાળી ગયો તો ખરેખર મારા ગામમાં તો સેવા જોરા વાળો આવે છે એકને પાટિયું ખોવાઈ જાય છે અને પેલા અર્જનજીને તો વળી સાયકલ ખોવાઈ જાય છે કે હું તો અર્જનજીને દોડ આલી દીધો છે કે કાલ હોદ પડતા
તમારો સોર સાયકલ લઈને દોરે દોરે હેડતો આવશે અને ઘાટ આવશે ને તે ભોયા પડી જા બીમારે થઈ જા એનું ગમે તે થઈ એક જ આવું કોમ છે આપણું પોપટલાલ પણ તમારો પાટીઓ ખરા ને એ કરશનજીની ડોહીના ઈના ઘરમાં જ છે એ મુળાજી મારા જોરાને હું ઘેર જઉં છું અલે પણ આઈ જાવ પાટીઓ ના પાટીઓ પાસે જોરા હું જઉં છું કેમ જોરા વાય છો ને તમે તો ના ના મારે મોડું થાય છે અલે ના નાખી દેવું દોડ કહેતા હોય તો નહીં ના ચાલશે અલે પોસ્ટની કલમ નાખું ચાલશે ચાલશે અરે તારનો તો માણસ એટલું જોર કરતો હતો કે મારા જોરાવ છે સમ બી ભાઈ નાહી ગયું અમે ખરેખર આ માણસને કોઈ પ્રોબ્લેમ થઈ ગયો લાગે છે. દાળમાં કોઈ કાળું લાગે છે બોલો પણ પાટીઓ તો કાયદેસર છે ને પોપટલાલ હા, એ કરશનજીના ઘેર જ હશે. એ તો વાત આશી છે એમને ટેમ બગડો છે મારે ને મારે આ તો હારો વાર છે જોરે મારે પાછું કલ્ટી લેવા જવું છે અલ્યા પોપટલાલ વાર તો હારો છે પણ રવિવાર છે રવિવાર છે અલ્યા તાણે શું રો છો તમે લ્યા, તારી હું તો ખુશીમાં રવિવાર છે એ ભૂલી ગયો લ્યો એટલે- ખબર જ નહીં મને તો એટલે હું એમ કહું છું કે તમે કાલે સોમવારના એ લેવા જજો કલ્ટી તો એ તાર હું દોઢ નાખી દો તમારે કમ્પ્લીટ કલ્ટી જેવી જોશે ને એવી મળી જાય તમારે કોઈ પ્રોબ્લેમ નહીં રહેતો હા હા બરાબર અને દોઢ નાખવાની જરૂર નહીં હું બોલે એટલે ફાઇનલ એ તો માતાજી પર વિશ્વાસ છે આપણો હા હાર તાણે હું આપણું ખરેખર મારા ગામમાં એવા એવા માણસો છે ને હું જોવરાવા આવે છે અમુક 2500 રૂપિયાની સાયકલ અને પેલું લાકડાનું પાટિયું જોવરાવા આવ્યા છે લ્યો આવા એક તો મારો ટાઈમ બગડી જાય છે પણ જોવરાવાનું તો ચાલુ જ છે જેને આપવું એ તૈયાર રહે ખરેખર આ શત્રુજી બગલ ગમનું જોખમ મારી ગયા મેં લીધું. શું કરવાનું તો ના હંતાળી હોત તો સારું હતું. ઓહો ખરેખર ડોહીઓ ઓન તો મારે આવે ને એવું તો મોઢું લઈને બેઠા છે બોલો મારા નહીં તમારા કારણે આવું થઈને દ્રીસ મારે તો એટલે હું શાણ તમારા ઘેર આવીને ખાઈ ગયો પેલું વગર કોમનું મારા અહીં ગાલી છે ને લઈ જો આવીને મારે નહીં જો તે સાયકલ જાની વેન આલજો મારે કોઈ વાત મગજ મારી નહીં મારે સાયકલ ની વાત કરો છો હા. અલે એમાં ના ગભરાવાનું લે એમાં તો શું ગભરાવાનું હોય એ માણસ કોક કરે હે ને વગર કોમનું તો વગર કોમનું ઊભું થઈને રહે મારા ઘેર વગર કોમ કે મારે તમારા ઘેર હજી કશું ના કરે લે ખરેખર એ તો છે ને દેવાળો કરતો ફરસ એટલે ગોમો અરે હમણાં ઓટામાં મારા ધબકારા વજી ઓટા એ મારા ધબકારા મારા વજી દઈશ હોય તમારે તો હું ઈ પડી રહું છું કુવા જઈને જોન ચોક બહુ લેવાયો આ હમણાં પાવડો લેવા તો મારા ધબકારા સાચી ફાટણ થઈ દીધી એમ નહીં તમારા પાણી સાયકલ માજી ને સાયકલ નહીં માજી પણ એ તો કેસો પોસ વાગે તો હેડીને મિલવા હે માર તો મોણસ અલે આયો તો મારા પાણે કે ખરેખર હું એ માતા મેલી શકે કે એ તો કે માતા જો હોય હતો જો એ હતા તો જો ને માતા મેલે તો સાયકલ હે તો તાર જો બીજો તાર કુવામાં નાખી દે ને તો નાખી દે પણ મારા ઘેર ચાલુ ઉઠાઈ લેજો અલ્યા માતા હોય એવું કોઈ ના કરી લે ખરેખર પેલા આ મૂળોજી છે ને ભૂવો હા. એ હોય ખરેખર કોક હવરાયું છે કે એટલે છે ને આ તો હાઈન બધું ફરે છે માતા જો એટલે માતાના વિશ્વાસ સાયકલ મેલી છે સાયકલ કોઈ લીધા જોઈએ છે 2 મહિના પછી સાયકલ પડી રહેવા જેવી છે માતા લઈ જાય છે સાયકલ જોઈએ કોઈ થાર જવાબદારી તમારે રહે હો સોખી વાત છે અમો કશું ના થાય લે થવામાં તો હું તો ખબર છે કે સાયકલ ની અમારી આખલી દા આવાની તો એવું પાણી ના તો તમારે જોવાનું આ કશું છું આ જવાબદારી તમારી જવાબદારી મારી ફાઈનલ અલ્યા ફાઈનલ કારણ કે આ માણસ ઓય ઓટા મારે ધબકારા મારા વજી તો મને ખબર નહીં માણસ હું હોમથી કીધું સાયકલ તું નહીં લીધી પછી દારૂ પીપીને જો ચો ગોમમાં વટા મારતો તો એ સાલ છે અલ્યા એમનેમ નીકળ્યો તો તમે બીવાઈ જાય લે અરે પણ વસ્તુ મારા ઘેર પૈસા બીક તો લાગે જ કેમ મને પારકી જોખમ પડી જાય એટલે બીક તો લાગે હા એ તો વાત કરું છું પણ ગભરાવા ના લે તમારે ગભરાવ જેવી વાત જ કરી મેલી તો મારા ઘેર લઈ જતો આ જો મેલી મેલી રવાજો પેલા વૈકણ ખરેખર હું ખરું કહું છું એ કોક દાડો સુધરી જા ના દારૂ લીએ તો નોમ આપણા તૈણોનો ઉપર આવશે એ સુધારતો આપણો જ બગાડી નાખે એવું થઈને દિવસો મને એવું લાગે છે ના બગાડે લે જો બગડી જાય ને તો ઉપાડી થઈ જવાની છે અલ્યા તમે ખોટું ટેન્શન લઈને નહીં ફરો લે અરે ખરેખર હું તો દારૂ ને સુધારવા માંગુ છું ગધા થઈ ગયો થઈ જવાય એક ગજબ હા તો આવે કોણ હતા હવે હું છીમ કેજો હું તો યાર પેલા મુળાજી પાસે જોરા આવ્યો તો હા અને મુળાજી હું કીધું ખબર છે પણ સાયકલ તારી છે સાયકલ તો પેલા તારા શું જોરા જવાના આવે છે લે અરે આ બચ્ચા બ્લોક વાત બોલો એ રહ્યું આપણે ના કરીએ ને નામે લઈએ ને તો ડખોતા પાછો કોના મેં લઈ માટલું સાયકલ શમ જેવું હું કોઈ કરી છે એવું કરી નહીં પેલા મુળાજી પાસે જોરા આવ્યા અર્જનજી અડધેથી જોરા ગયા હતા ઓવા શું કીધું મોળાજી મુળાજી એમ કીધું માતા મેલી છે સાયકલ અવહણ અલ્યા ખરેખર આવી કોઈ માતા બતા ના હોય લે ખરેખર જોઈએ છીએ આપણે સાયકલ હો પડી રહી કન નાળા તો જોઈએ આ મોણસ આપણા બધન નહે અલ્યા કહીએ ના દાડા કેટલા દાડા 4 દાડા છે 4 દાડા છે કે અઠવાડિયું આ જે જીવે બરોબર પણ જોઈએ છે કન દાડા છે સતુરજી આ મારા જાર સાયકલ થી મેલી ને ઘેર તામનો પાટિયા ખોવા રહ્યા છે એક પાટિયા ખોવાડો તો પાટિયા 160 પાટિયા ખોવાડો બોલો અઠવાડિયામાં
ખરેખર એટલો પાડ્યો તો બજારમાં જોઈ નહીં મળ્યા કોઈની દુકાનમાં. તાણ એટલે વળી આ તમારી સાયકલ કઈ મારે આવા ડખાડ ઘરમાં એક મોદું થાય એક હાજુ થાય આ કેટલી ઘડી હડા તે હોની એક વાત સાયકલ લઈ જો સતુજી મારે નહીં મેળા જો ખરેખર વેમોણ આલ્યા તો એ વેમોણાની વેમોણ તારી સાયકલ લઈ જો હોની એક વાત મારે જફા જોવા જ નહીં બીજી વાત પછી અલ્યા આ તો પેલું જોરાયું સર્જનજી એટલે એરા વેમમાં તમે ખરેખર વેમાઈ ગયા છો લે આવું બધું કોઈ ના હોય બધા દેવાળો બેવાળો કશું ના હોય. અરે વેમ બે તો વેમ પણ વેમ દૂર થઈ જતા સાયકલ લઈ જાય ને મારા વેમાં જતો રહે એમ નહીં સાયકલ મુલાયો તો મને કોઈ છું છે તો વન તો કોઈને થતું હતો તો એ કહેવાના નહીં કારણ કે અમુક તમે ખતરનાક માણસ થઈ જશે એટલે મને નહીં મેળા તો એ તમારી જોખમ બેન તારી કહી દીધું સાયકલ તો વોઈસ પડી રહેવા જેવી છે અને હું જો ઉઝાડો જેવી સાયકલ કીધું કોઈ આપણે કોઈ નુકસાન આલા છે જોઈએ. તમે સાયકલ મેળવા ના જતા હોય ને હું જ મેળ આવું ના ઈમેલ બી લઈ પડી રહેવા જો અને હું ઘેર જઈને આવું છું મારા ખરેખર ભાત પકડવામાં ખેતરમાં બરોબર સાયકલ તમે બે જણ અડતા ના સાયકલ સતુરજી નહીં અરે હું મેળા આવું ના ચોઈ સાયકલ તમે અડતા ના સાયકલ તો તે લીધો તો હું મેં લે છે લેજો હતો ચોખ્ખું કહી ગયું એ આ, હું આવ્યો કે ખબર છે પોસ વાગતો તો સાયકલ મેળ દેજો ને કહો પણ ચાર તો વાગવા જો ચાર વાગતા તો કોઈ નુકસાન આવે વધારે તો પછી કોઈ કરીએ છે આયોજન નહીં પછી પટી ગયા પછી શું કરવાનું પેલા દવા કરી દીધી જોતી પાર આવી જતા ફાજ ચીર ખરેખર સાયકલ એ સાયકલ ભૂલાયો તો કે હા તે લાયા તા તે લઈ જો માર ગયા બીજી જફા ની તે લઈ જો સાયકલ સાયકલ ની પડી રાડી ઈ ની મારા એ જગ્યાએ જોવ જ ના ઈ પણ મારા હું કહું છું પોસ વાગ્યા પહેલા સાયકલ પોકાળી આવવાની જવાબદારી મારી બસ પછી બીજું જોવો કયો દાજી કોક લઈ દે ખોટું તમે આપણો સાયકલ લઈ બીજો જો ને તમે યાર ઘર છોડીએ બે મને એક કરીએ ના ઘર તો શેમ કોઈ છોડો તે તાણ વળી હું રહેતો થઈ જઉં તો તમે તે હોની એક વાત સાયકલ લઈ દો પણ પોસ વાગ્યાનો ટાઈમ આલ્યો છે બુવાજીએ પોસ વાગ્યા પહેલા મારા પોસ્ટ વાગ્યાની વાત જોવી જ નહીં હોની એક વાત સાયકલ લઈ જો એટલી બધી ઉતાવળ હોય તો તમે સાયકલ લઈ જજો હા હું એવું હોય ને હું ખુદ મેં લાવું જો તાર હળો જતો હું ખુદ મેં લાવું બીજું હું બીજું શું કરતા હારું હેડો તાણા મેતા આ હેડ્યા અને સાયકલ મેળવા જવું તો હું ઘણા પગે દે પાછો હું ગાળા પગે નહીં હું કહેતા મિલ જાવ સાયકલ મારે જફા જોવા જ ન હોની એક વાત આ સાયકલ આ મિલ જાય છોડો